સ્મશાનના દરવાજા પર લખાયેલા આ શબ્દો વાંચીને કદાચ કોઈ હસી કાઢે, પણ જેને જિંદગીનો અનુભવ છે એની આંખ ભીની થઈ જાય. માણસ જીવતો હોય ને ત્યાં સુધી સૌથી વધારે દુઃખ એને દુશ્મન નથી આપતું, પણ એના પોતાના જ આપે છે. ક્યારેક સગા, ક્યારેક વહાલા, ક્યારેક ભાઈ, ક્યારેક કુટુંબ. જેમના માટે આખી જિંદગી દોડ્યા હોય, જેમના માટે પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી હોય, એ જ લોકો ક્યારેક એવા શબ્દો બોલી જાય છે કે માણસ બહારથી નહીં, અંદરથી મરી જાય છે. એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારજો કે આપણે આખી જિંદગી કોના માટે જીવીએ છીએ? પોતાના માટે? ના, આપણે તો સગા, વાલા, ભાઈ, બહેન, કુટુંબ અને સમાજ માટે હંમેશા કસાતા રહીએ છીએ. પણ કડવી હકીકત તો એ છે કે જીવતા માણસને સૌથી વધારે ઘા પારકાઓ નથી મારતા, પોતાના જ મારે છે. ક્યારેક શબ્દોથી, ક્યારેક અપમાનથી, ક્યારેક અવગણનાથી, તો ક્યારેક એવી રીતે તોડી નાખે છે કે માણસ જીવતો હોવા છતાં અંદરથી મરી જાય. અને એ માણસ મરી જાય પછી એ જ લોકો છાતી કૂટી કૂટીને રોવે, એ જ લોકો આંખમાં આંસુ લાવે. આ એ જ લોકો કહે છે કે અરે બહુ સારો માણસ હતો સાહેબ. અરે સાહેબ, આ શબ્દો જીવતા હતા ત્યારે કેમ ન બોલ્યા? તમારો એક મીઠો શબ્દ, એક પ્રેમથી ભરેલો હાથ, એક વાર ખભા પર રાખેલો હાથ કદાચ કોઈની આખી જિંદગી બદલી શકે. મરણ પછી માણસને ખભો આપવો સહેલો છે, પણ જીવતા માણસને સહારો આપવો બહુ અઘરો છે. ચિતા સુધી તો 4 માણસ મળી જ જાય, પણ જિંદગીના રસ્તે હાથ પકડીને ચાલનારા બહુ ઓછા મળે છે. એટલે ઘરમાં હોય, કુટુંબમાં હોય કે મિત્રોમાં કોઈનું દિલ તૂટે એવા શબ્દો ક્યારેય ન બોલશો. કારણ કે તલવારના ઘા કદાચ રૂઝાઈ જાય છે, પણ પોતાના માણસોના શબ્દોના ઘા આખી જિંદગી નથી ભરાતા. આ વાત યાદ રાખજો. જીવતા માણસને પ્રેમ જોઈએ છે, સન્માન જોઈએ છે, 2 મીઠા શબ્દો જોઈએ છે. મર્યા પછી તો ફૂલ, આંસુ કે શ્રદ્ધાંજલિ કશું કામ નથી આવતું. જીવતા માણસના ચહેરા પર લાવેલું એક સ્મિત લાખ ગણું કિંમતી હોય છે આ મર્યા પછીના 2 આંસુ કરતા.